કેમ છો? તમે અમને તો ઓળખતા જ હશો. હાર્દિક પટેલ દિગસ, યસ ચાવડા માણેકપોળ. આ આપણી લા માર્કો શોપ. I just wait a while, wait a while, wait a while. I just wait a while, wait a while, wait a while. I just wanna wait a while, wait a while, wait a while. I just આજથી અમારી ઈચ્છા એવી છે કે અમે તમને વિડીયોગ્રાફીથી એક્સપ્લેન કરીએ શું વસ્તુ કઈ રીતે પહેરી શકાય. હવે અમારી ઈચ્છા તો આવી છે જ, પણ એમાં તમારા સપોર્ટની જરૂર પડશે. આ ચેનલ બનાવી છે તો આશા રાખું કે તમે અમને સબસ્ક્રાઇબ કરો અને તમારા ફ્રેન્ડ્સને શેર કરો. યસ, કેમનું છે? તારી ચેનલનું નામ શું છે? યસ ચાવડા 1503. એને પણ સબસ્ક્રાઇબ કરી. હવે આજેથી આપણે એક વસ્તુને કઈ કઈ રીતે યુટિલાઇઝ કરી શકાય તેના વિશે એક્સપ્લેનેશનનો એક વિડીયો બનાવવાના છે. તો આજે સ્ટાર્ટ કરીએ. ચાલીસ. આજે પહેલો દિવસ, તો પહેલી પ્રોડક્ટ તું ચૂઝ કર. કઈ પ્રોડક્ટ પર બતાવી? પહેલી પ્રોડક્ટ છે ને આપણે જેપનીઝ ના એનજી વાળો પેન્ટ છે ફોર્મલ જેવો. હોટ ફેવરેટ વાળું? એવું ચાલ એનાથી શરૂઆત કરી. અચ્છા, આ આપણી ફેવરેટ પ્રોડક્ટ. એકચ્યુઅલી તું એ સારી વસ્તુ ચૂઝ કરી. એટલે આપણને જે ગમે તે કઈ વસ્તુ સિલેક્ટ કરીએ ને એમ આપણે કેવી રીતે એને વેર કરતા છે શું છે. જો આ પેન્ટમાં છે અને હવે આપણા વ્યુઅર ને થોડાક પ્લસ પોઈન્ટ કહી દઈએ કેમ ગમતો છે. હા, કેમ આ આટલો સારો છે. પહેલા તો એનું ફીલ, આ રીતની ફીલ છે આમાં. આ મટીરિયલ ઇમ્પોર્ટ કરેલું છે જાપાનથી અને મેડ ઇન ઇન્ડિયા છે. આઈએનજી નામની બ્રાન્ડ અને બનાવે છે. એનું ફિટ એ અત્યારે યસ બતાવશે ને લેન્થ પરફેક્ટ જ આવી જાય, રેડી ટુ વેર. લગનમાં જવા નીકળ્યા હોય ને ભૂલમાં કઈ ભૂલ પડે, આ પહેરીને નીકળી જવા. સમજી ગયો? અને એની જે બ્લેકનેસ છે એટલી બ્રાઇટ છે કે આનાથી પેન્ટ વિઝિબલ નહીં રહે. એના હિસાબે ઉપરની વસ્તુ હાઇલાઇટ થાય. તું જોઈએ તો પ્લેન શર્ટ પહેર, કઈ બી પહેર. એ હવે આપણે બતાવું એટલે એમને આઈડિયા આવી જાય. તો આપણે આનાથી શરૂઆત કરીએ. ઓકે, લાવ મેં વેર કર્યા. પહેરી દો. પેન્ટ તો પહેરી દો. જો હવે એની સાથે પહેરાય એવા અલગ અલગ કેટેગરીના પ્રોડક્ટ મેં અહીંયા લાવેલો છું. આપણે એક કામ કરીએ, આપણા વ્યુઅર ને બધું વસ્તુ પહેરીને બતાવીએ, ટ્રાયલ કરીને બતાવીએ. પહેલા ટી શર્ટ લઈએ. પહેલા એક ટી શર્ટ લઈએ. ભાઈ આ રીતે લાગે આ ટી શર્ટ. ટકી નો થાય આને કરવું હોય તો કેમ. જો આ પોલો ટી શર્ટ થઈ ગયું અને આ રીતે વેર કરીએ તો તમે જોતા હો તે પ્રમાણે આ પેન્ટની સાથે આ ટાઈપ ટી શર્ટ પહેરાય. નો ઇશ્યુ. ટેકનિકલી મેં અત્યારે બ્લેક પેન્ટ પહેરેલું જ છે. આ રીતે યુટિલાઇઝ થાય આને. ટકિન કરો તો ચાલે જ ને. ટકિન કરવા કરી શકે. ટકિન ફોર્મલ શર્ટ ને પોલો ટી શર્ટ બેવ ટકિન કરીને યુટિલાઇઝ કરાય. હવે એમને આપણે કેઝ્યુઅલ બતાવીએ. લાવો તો એને ટ્રાય કરીએ. બતાવો ને એ લોકોને કેવું છે. જો આ લિનન છે, લિનન નું હાફ સ્લીવ શર્ટ છે, પ્યોર લિનન. હવે આમાં બહુ બધા ટાઈપ્સ આવે લિનનમાં. 40 લી, 45 લી, 50 લી, 80 લી, 100 લી. આ 50 ની આજુબાજુનો છે ને આ ઇમ્પોર્ટ છે એટલે એની લેન્થ આપણને જે પ્રમાણેની જોઈએ તે જો ભાઈ લીલન શર્ટ પહેરી આ લિનન શર્ટ. લેન્થ મેચ બધું કમ્પ્લીટ કેમ. આની લેન્થ બહુ ફાઇન. હાવ લાગે એમ પહેરવાની શું મજા આવે. હલકું હલકું નાની પર જાય મજા આવે. કાળા કલર પર શું નહીં જાય. જો આ એક જ પેન્ટ છે. હવે આપણે આ પ્રોડક્ટ કરી. હવે આપણે આ બે પ્રોડક્ટો પહેરીને બતાવીશું. એટલે એ તું બતાવી દે, પછી આપણે પાછા એમને એક્સપ્લેન કરી દઈએ. સારું, ચલો ભાઈ ફોટા બતાવી દે હું પ્રોડક્ટ. હા, પ્રોડક્ટ ફોટોઝ આપણે અટેચ કરી દે હું લાસ્ટમાં. એટલે સ્ક્રીનશોટ લઈને એમને હવે વાપરવું હોય તો વાપરો.
જો આ શર્ટ કરે પહેરાય જ્યાં આપણે શાર્પ લુક આપવો હોય. આ શર્ટની ખાસિયત શું છે કે આને આયર્ન નહીં કરવું પડે. એની બટનની ફોર્મેટ જો. આ જો સ્ટીચલેસ છે આ રહ્યો. ફિટિંગ ને લેન્થ. આ ફિટિંગ છે આઈડિયા લેન્ડ છે. આપણે જે ઇન્ડિયન કંપનીના જે કપડા આવે તે બધા કરતા આની લેન્થ ઓછી હોય. મજા આવે એમ પહેરવાની આ માટે. એ આની સાથે પરફેક્ટ થઈ જાય. જો આ પેન્ટનું ડાર્કનેસ એટલી વધારે કે શર્ટ હાઇલાઇટ થાય. પેન્ટને આપણે કન્સિડર જ નહીં કર્યો. તમે કદાચ જોતા જોતા પેન્ટને જોવાનું ભૂલી જાવ એમ. એ જ એનો ઇમ્પોર્ટન્સ છે. એને આપણે કોઈ જ કરવું છે કેમ કે આપણે તો એમાં વધારે વાર પહેરવું છે ને. ખબર નહીં પડી એક પેન્ટ સાથે બહુ બધી વસ્તુ વપરાય એમ. હવે પેલું એક ફોર્મલ બી એક ટ્રાય કર. જો આ રીતનો લુક આવે ટકિંગ કરે તો. અને તમે અમારા લા માર્કોના પેજ પર કે મારા પર્સનલ પેજ પર તમે બહુ બધા કદાચ ફોટા કે રીલ જોયા બી હશે જે લોકો જૂના જોવાવાળા છે. એમાં આ જ પેન્ટ છે ને આ જ કંપનીના શર્ટ છે. આ કંપની આપણી સાથે 6 વર્ષથી જોડાયેલી છે 6 વર્ષથી. તેના બધા શર્ટ આવા જ આવે ફોર્મલ વેરમાં. કેમ પાર્ટી વેર બનાવે એટલે એને બે રીતે યુટિલાઇઝ થાય. પેન્ટ આ રીતે ફોર્મલ વાપરો તો ઇન્સર્ટ કરીને યુઝ થાય અને સપોઝ તમારે કેઝ્યુઅલ રહેવું હોય તો શર્ટ તો છે પાર્ટી વેર જ એટલે એને વિધાઉટ ટકિન કરીને સ્લીવ ફોલ્ડ કરીને આ રીતે હો પહેરાય. એ બી વ્યવસ્થિત જ દેખાય. ડે ટુ ડે એક્ટિવિટીમાં આ રીતે તમે આ શર્ટ વાપરી શકો એમ. એટલે આ એક શર્ટના હો બે યુઝ ખરા. આવી ઓકે. પેન્ટ છે તમને જે અમે બતાવ્યા કપડાં પહેરીને તેમાં તમને થોડી ઘણી આઈડિયા આવી હશે કે કયા કપડાને કેવી રીતના પહેરાય કેવી રીતના વેર થાય. તો એ વસ્તુ તમારે વધારે ડિટેલમાં જાણવી હોય તો તમે શોપ પર આવો. આવીને અહીંયા જોઉં તમને અમે આવી રીતના હેલ્પ કરું કે કેવા પેન્ટ પર કેવી રીતના કયા શર્ટ પહેરાય શું થાય. તમારે આપણું એડ્રેસ ખ્યાલ તો હશે જ પણ આપણે કહી દઈએ. બારડોલીમાં સરદાર આર્કેડમાં સ્ટેશન રોડ ઉપર જે આઈસીઆઈસીઆઈ બેંકની સામે મોલ છે સરદાર પટેલના સ્ટેચ્યુ વાળું બસ એમાં રાઈટ હેન્ડ સાઈડ સેકન્ડ નંબરની શોપ છે લા માર્કો. ખાસ મુલાકાત લેવો. સીધું સાડું કઈ ખબર નહીં પડે તો આઈસીઆઈસીઆઈ બેંકની સામેના કોમ્પ્લેક્સમાં સરદાર આર્કેડ છે તેમાં બીજા નંબરની દુકાન. બરાબર આવો ને કપડાં લઈ જાઓ. ચાલો. I just wanna I'm running on diesel, baby, I'm active. Shawty wanna know what's happening. Baby, no cap, I'm captain. Honey, no rings on me, ain't baggins. Diesel, feeling I'm massive. I feel like Shaq, I'm